नगर में जोगी आया, अजब का खेल रचाया, भेद कोई समझ न पाया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। नगर में जोगी आया, विभूति गले रुडमाला, अंग विभूति गले रुडमाला, शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, नंद घेरे अलक जगायो। विभूति गले रुडमाला, शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, नंद घेरे अलक जगायो। नगर में जोगी आया, यशोदा के घर आया, वेद कोई समझ न पाया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओ भोलेनाथ, 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 ओ भोलेनाथ। બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ બધા। ભગવાન શિવજી भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो, ले भिक्षा जोगी आसन जायो, फिर बाल किनार डरायो। भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो, ले भिक्षा जोगी आसन जायो, निर्बाल किनार डरायो। नगर में जोगी आया, जोगीड़ा जोगीड़ा जोगीड़ा, जोगीड़ा जोगीड़ा जोगीड़ा, जोगीड़ा जोगीड़ा जोगीड़ा, जोगी आया रे देखो नगरी में जोगी आया, जोगी आया रे देखो रमता रमता जोगी आया।
ભગવાન નંદ બાવાના આંગણામાં આવી અને બોલે કે ભિક્ષાન દેહી મૈયા. બધી ગોપીઓ કેવા લાગી કે માં કે આપણા લાલનજીનો જ્યારથી જન્મ થયો ત્યારથી બધાય દેવી દેવતાઓ એ તો આવે છે, પણ અઘોરી બાવા પણ આપણા લાલાના દર્શન કરવા માટે આવે છે. જ્યાં ફળિયામાં ઊભા છે અને ગોપીઓને કીધું કે બાવા જે આપણા આંગણે આવ્યા છે જે સાધુ, કે હે સાધુ તમારે શું જોઈ છે? ભગવાન શિવજી કેવા લાગ્યા મનમાં કે હે માં, આ તે મને સોના રૂપાના થાળ આપ્યા એ મારે થાળ જોતા નથી, મારે તો લાલનજીના દર્શન કરવા. શું કે બાપુ? ओ ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, और नहीं चने माया अपने लाल का दर्श करा दे, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया, ना चाहिए तेरी दौलत दुनिया और निकल तन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया, नगर में जोगी आया, यशोदा के घर आया, वेद कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओ भोलेनाथ, 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 ओ भोलेनाथ. લાલનજી મનમાં વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આંગણામાં આવી ગયા છે, કે પ્રભુના દર્શન મારે પણ કરવા છે, જેમ પ્રભુ મારા દર્શન કરવા આવ્યા છે. ભગવાન માંડ્યા લીલા કર્યા, લીલા કરવા માંડ્યા, લીલામાં માંડ્યા રોવા. તો શિવજીના જે બે ગણો હતા, શૃંગી અને ભૃંગી, એ કેવા લાગ્યા કે માં અમારા ગુરુ છે ને એમને એવડી બધી વિધિ આવડે કે એ છોકરાને સામું જોવે ને એટલે છોકરો રોતો બંધ થઈ જાય. એ કે તો હું લાલનજીને બહાર લઈ આવું. જ્યાં ઓસરીના કોરે લાલનજીને બહાર લઈ આવ્યા અને હરિ અને હરની નજર, બેના નજરનું મિલન થયું. લાલનજી શાંત થયા. માં કેવા લાગ્યા કે આ મારો છોકરો છે એ મોટો થાય ત્યારે કેવો થશે? એ તમારા ગુરુજીએ કઈ એવું જ્યોતિષ જોતા આવડે છે? શૃંગી અને ભૃંગી બે ગણો હતા, એ કેવા લાગ્યા કે માં એને બધુંય ભવિષ્યનું જોતા આવડે છે. ભગવાન શિવ કેવા લાગ્યા કે એને બધુંય જોતા તો આવડે છે, પણ હું એમ આગે દૂરથી ન જોઈ શકું. તમે મને મારા ખોળામાં આપો અને હું એના લલાટમાં જોઉં તો બધું કહું કે આ મોટો થઈને કેવો રાજા થશે. માં કેવા લાગ્યા કે તમારી આટલી બધી દાઢી છે, આટલા બધા વાળ કેસ છે, લાંબા છે, જટા છે, મારો લાલો તો હાવ નાનો છે, મારો લાલો હાવ નાનો છે, તમને જોઈને એ ડરી જાય, રોવા માંડે. ભગવાન કેવા લાગ્યા કે હે માં, તારો લાલો છે એ કાળનો પણ કાળ છે, એ કોઈનાથી ડરે નહીં, માત્ર એનું નામ લેને ત્યાં એ જીવને ગતિ થઈ જાય.
લાલનજીને જ્યાં ખોળામાં માએ આપ્યા, ભગવાન શિવ છે એમને જમીન ઉપર રાખ્યા. જમીન ઉપર રાખી અને ભગવાન શિવ છે એ પ્રદક્ષિણા કરે અને શું કહે બાપુ? પંચદેર પરિક્રમા કિન્હી, पंचदेव परिक्रमा करके डूंगी नाद बजायो. ભગવાન પ્રદક્ષિણા सूर्यदास કરે. बलिहारी कन्हैया जुग जुग જીએ તેરો જાયો. આકાશમાંથી દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા કે આજે હરિ અને હરનું મિલન થયું. सूर्यदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया यशोदा के घर आया, वेद कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओ भोलेनाथ. નંદ બાવા છે તે શિવાલયમાં શિવજીના દર્શન કરવા ગયા છે અને એમને ખબર પડે કે આંગણામાં કોઈ સાધુ આવ્યા અને સાધુ આવ્યા અને નંદ બાવા છે તે પાછા ઘરે આવે અને ઘરે આવે ને જોવે કે ઓહો, આ તો સાક્ષાત ભગવાન ભોળોનાથ છે. આ તો સાક્ષાત ભગવાન ભોળોનાથ છે. રાજી થયા અને ભગવાનને કહેવા લાગ્યા કે કાંઈક વર માગો. અને નંદ બાવા કહે કે તમે અહીંયા બિરાજો, તમે મારા આંગણામાં બિરાજો, એવું વર માગું છું, એવા આશીર્વાદ આપો. અને નંદ બાવાના આંગણામાં જે શિવલિંગ રૂપે જ્યાં પ્રગટ થયા અને એ થયા આશેશ્વર મહાદેવ. બોલીએ આશેશ્વર મહાદેવ કી જય. હરિ અને હરનું મિલન થયું. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે ધન્ય છે, કેટલા જન્મના પુણ્ય હશે કે આજે ઠાકોરજી છે એ લીલા કરવા પધાર્યા છે. ભગવાન એક એવી લીલા કરે. આ બાજુ અને ભાગવત કથામાં એ એક યાદ રાખજો કે પૂતના છે એ 14ના દિવસે આવે છે અને એ પહેલા છે હરિ અને હરનું મિલન થાય છે. પહેલા ભગવાનનું મિલન થાય છે અને પછી છે એ પૂતના આવે છે. પૂતના એટલે કોણ? આધ્યાત્મિક અર્થ ડોંગરેજી મહારાજ એમ કહે છે કે પૂતના એટલે વાસના. વાસના તો જ મરે કે મારું અને તમારું મન છે એ ભગવાનના નામમાં પરોવાય તો જ વાસના મરે. નંદ બાવા છે એ મથુરામાં કર ભરવા જાય અને કંસ ચિંતામાં છે કે મારો કાળ જન્મી ચૂક્યો, મારો કાળ ક્યાંક જન્મી ચૂક્યો. એમના મિત્ર હતો, મિત્રની બેન, એ આપણી જ બેન કહેવાય. કંસને કહેવા લાગી કે હે ભાઈ, તું આટલો બધો ઉપાધિમાં કેમ છો? કે મને આકાશવાણી થઈ કે તારી બેનનું 8મું સંતાન તારો કાળ છે અને મારો કાળ જન્મી ચૂક્યો છે. પણ કંસના પ્રયત્નો કેવા હતા? કાળને ટાળવાના પ્રયત્નો હતા. કાળને કોઈ દિવસ ટાળ્યો ટળે નહીં. કાળ એક દિવસ આવવાનો જ છે. કંસે મરણને મંગલ બનાવવાના પ્રયત્ન ન કર્યા. અને આ બાજુ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કથા કીધી. પરીક્ષિત મહારાજે માત્ર એકવાર ભૂલ કરી અને એને પસ્તાવો થયો કે હવે હું મારું મરણ કેવી રીતે મંગલ બનાવું. અને કંસે
મરણને ટાળવાનો પ્રયત્ન કર્યો. કંસ સભા ભરીને બેઠો છે. નંદ બાવાને બધા કર ચૂકવવા આવે છે. કંસ કેવા લાગ્યો કે હે નંદ બાવા, તમારે ત્યાં બાળકનો જન્મ થયો, હું બહુ રાજી થયો. હું એટલો બધો રાજી છું કે તમારો દીકરો છે જલ્દી મોટો થાય, મોટો રાજા બને અને એના દુશ્મનો છે એ વેલા હાર મરી જાય. આ બાજુ પૂતના ગામડે ગામડે ફરતી ફરતી આવે છે. ભાગવતમાં લખ્યું છે કે ગોકુળમાં આવે એ પેલા 16,000 બાળકોનો કચ્ચર ઘાણ કરી નાખ્યો. એવું સુંદર મજાનું રૂપ લઈ જશોદામાને આંગણે આવીને કહે છે કે હું લાલનજીનું ધ્યાન રાખું. લાલનજી સમજી ગયા. લાલનજી સમજી ગયા કે માસીબા આવી ગયા છે અને જો માસીબાની નજર અને મારી નજર એક થશે તો એ વેરભાવ ભૂલી જશે. એ વેરભાવ ભૂલી જશે તો એ મને મારવા આવ્યા છે એ મારશે નહીં અને એને ઉત્તમ ગતિ મળશે. કોઈ સંતો એમ કહે છે કે માસીબા ઝેર લઈને આવ્યા હતા. ભગવાન કે મારી ઉંમર નાની છે, પણ મારી ઉંમર નાની છે પણ આ ઝેરને પચાવવું કેમ? પચાવવા માટે ભગવાન ભોળાનાથને ફોન કર્યો કે તમે આ ઝેર કેવી રીતે પચાવ્યું હતું? જ્યારે પૂતના ભગવાન કૃષ્ણને પોતાના સ્તનથી જ્યારે દૂધ પીવડાવે, જ્યાં દૂધ પીવડાવે છે અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, જોરદાર કડાકો થયો. માસીબાએ વિરાટ સ્વરૂપ લીધું. પેલા તો ભગવાન લાલનજી છે પેલા મીંડા ઝેર પીવા, બધું ઝેર પી લીધું. ઝેર પીધા પછી દૂધ પીધું અને દૂધ પીધા પછી લોહી પીધું. માસીબા રાયડું નાખવા માંડ્યા. માસીબા કેવા લાગ્યા કે હે બાલા, માં મુંચ મને મૂકી દે, મૂકી દે. અને ભગવાન કૃષ્ણ બોલવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ કીધું કે હે માસીબા, હું જેને એકવાર પકડું પછી મને મૂકતા નથી આવડતું. મેં એકનાથજીને એકવાર પકડ્યા પછી મૂક્યા નહીં. મેં જલારામજીને એકવાર પકડ્યા પછી મૂક્યા નહીં. મેં આપા ગીગાને એકવાર પકડ્યા પછી મૂક્યા નહીં. મેં મીરાબાઈને એકવાર પકડ્યા પછી મૂક્યા નહીં. માસીબાનો પ્રાણ ગયા. આ બાજુ જશોદામાં અને ગોપ ગોવાલણો બધા ચિંતામાં મુકાયા કે લાલો ક્યાં? આપણે ત્યાં કેવી ઉપાધિ આવી. બધી ગોપીઓ કેવા લાગી કે માં તમે ગમે આવે અને તમે લાલાને સોંપી દો છો. અને વિચાર કરો કે વાલીની પત્ની ભગવાન રામચંદ્રજી પાસે દીન બનીને આવી કે વાલીને, મારા વાલીને માર્યો, ત્યારે ભગવાને એને ગતિ કરાવી. પણ ભગવાન કૃષ્ણ કેવા છે કે માસી પૂતના ઝેર લઈને આવી તો પણ પોતાનું ધામ દીધું. હું અને તમે આપણે એટલા તો પાપ નથી કર્યા. આધ્યાત્મિક અર્થ એ છે કે વાસના, પૂતના એટલે વાસના. અને વાસના ક્યારે મરે? કે ભગવાનનું નામ દ્રઢ થાય. મમતા મરે નહીં, એનું મારે શું કરવું? હેજી મમતા એ મરે નહીં, એનો માર શું કરવું? વાલો મારો દીનનો ચિતને
આવે નહીં ઉતરવાનો પાર. મમતા આવી મમતા મરે નહીં, એનો મારે શું કરવું. માછલું છે આખો દિવસ પાણીમાં રહે, છતાંય પણ પાણીથી સંતોષ નથી. અને રાજા હોય આખો દિવસ એની પાસે એટલું ધન હોય તો એટલા ધનથી મન સ્થિર થતું નથી. એવા રાજાના સ્વરૂપ ધરી અમે જોઈ લીધો. બરો કાંઈ ધનનો ભંડાર. આટેલા એ જે આટેલા ધને રે મન મારું નાઠરું. એ ભરા કાંઈ ધનના મમતા એ જી મમતા મરે નહીં, એનો માર શું કરવું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી દિવ્ય કથા કહે કે હે રાજન, લાલનજીનો જન્મ થયો ત્યારથી વૈકુંઠનું મહત્વ ઘટ્યું અને વ્રજનું મહત્વ વધ્યું. આપણે બહેનો છે બધા એ કીર્તનમાં બોલે, અમને દેજો શ્રી વ્રજમાં વાસ. કારણ કે ભગવાને ત્યાં ખુલ્લે પગે ગાયો ચરાવી હતી. ભગવાનને 5 નિયમ હતા. સીવડાવેલા વસ્ત્ર પહેરવા નહીં. ભગવાનની ઉંમર 108 દિવસની થઈ એટલે ગોપીઓ અને નંદબાવા જશોદામાએ વિચાર કર્યો કે આપણે યમુનાજીના કિનારે જઈ અને આપણે ઉત્સવ ઉજવીએ. આપણે ઉત્સવ ઉજવીએ. ગાડું તૈયાર કર્યું. જે ગાડું તૈયાર કર્યું તેમાં દૂધ, ઘી, માખણ, દહીં બધા વિષયો ભર્યા, બધા પદાર્થો ભર્યા અને યમુના કિનારે આવ્યા અને ગોપીઓ બધા રાસ લેવાની તૈયારી કરી. અને લાલનજી સૂતા નથી. લાલનજી છે એ ગાડું છે એ ગાડા નીચે ઘોડિયું કરી અને લાલનજી હિંચકે છે. ડોંગરેજી મહારાજ ની કથા સાંભળો. ડોંગરેજી મહારાજ કહે કે ગાડું એ પતિ પત્ની, ગાડાના પૈડા એ પતિ પત્ની છે. ભગવાનની ઉંમર કેવડી છે? 108 દિવસની. અને ગાડામાં જે પદાર્થો ભર્યા છે, દૂધ, દહીં, ઘી, માખણ, એ બધા વિષયો છે. એ બધા ઉપર વિષયો ઉપર આપણે જીત ક્યારે મળે? વિષયોને ક્યારે જીતી? કે 108 મણકાવાળી માળા લઈ અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપ કરી. ડોંગરેજી મહારાજ તો ત્યાં સુધી કે લાલનજી વિચાર કરે કે વિષયો છે જે ઉપર દૂધ, દહીં, ઘી, માખણ, એ હે માં, એ મારા ઉપર ન હોય અને હું નીચે ન હોય. એ બધા વિષયો છે એ મારાથી નીચે હોય અને હું એની ઉપર હોય. શકટાસુર નામનો રાક્ષસ ત્યાં આવે. માં રાસ લેવા જાય અને માને કૃષ્ણ ભગવાન લાલનજી વિચાર કરવા લાગ્યા. લાલનજી વિચાર કરે અને માં એવો વિચાર કરે કે આ લાલો ક્યારનો હિચકાવું છું, સૂતો નથી.
કે હે માં, હું અખિલ બ્રહ્માંડનો નાથ તારા આંગણે સ્વયં દીકરો બનીને પ્રગટ થયો છું અને તને જગતમાં રાસ લેવામાં આનંદ છે, તને જગતની જળ વસ્તુમાં આનંદ છે. આપણું પણ એવું છે કે ભગવાનના નામમાં રસ નથી અને જગતની જળ વસ્તુમાં આપણને આનંદ બહુ આવે છે. લાલનજીને માં કહેવા લાગ્યા કે આ થોડીક વાર લાલો સૂઈ જાય તો હું રાસ લેવા જાઉં. લાલનજી વિચાર કરવા લાગ્યા કે માં, હું પણ એની જ રાહ જોઉં છું કે તું રાસમાં જા અને જે રાક્ષસ આવ્યો છે એને મારે મારવો છે. અને જ્યાં શકટાસુર શકટભંજન જ્યારે આવે અને ગાડાને જમીનમાં અંદર ઘૂકાવે, ગાડું ધીરે ધીરે જમીનમાં અંદર જાય. લાલનજીએ જમણા પગનો અંગૂઠો ગાડાનો સ્પર્શ થયો. જ્યાં સ્પર્શ થયો ગાડું ઊંધું પડ્યું. આધ્યાત્મિક અર્થ એ છે કે આપણા વિચારો સારા ન હોય, ન કરવાનું કર્યું હોય, વિષયોમાં મન રાખ્યું હોય તો આપણું પણ ગાડું ઊંધું પડે. બધા હાહાકાર થયો અને બધા કહેવા લાગ્યા કે શું થયું, આ કડાકો શેનો થયો? રાક્ષસ મરાયો. લાલનજીને સ્નાન કરાવે અને સ્નાન કરી અને સુંદર મજાનો એક રાસ લેવડાવે છે. અને લાલનજીને સૂર આવે અને સૂતા સૂતા શું આલેડું ગાય બાપુ? ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને રમકડા પૂરે. ગોપાલ તને માખણીઓ વાલો રે. ગોપાલ તને આખડિયું વાલું હે રે. ગોપાલ મારો બોલે કાલો કાલો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો બોલે કાલુ કાલુ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી દિવ્ય કથા કહે. લાલનજીની ઉંમર 108 દિવસની થઈ. આ બાજુ કંસના જે કુલગોર હતા ગર્ગાચાર્યજી મહારાજ, તે
નામકરણની વિધિ કરવા માટે ગોકુલમાં આવે છે. અને જ્યાં ગોકુલમાં આવે ત્યાં નંદ બાવા અને જશોદાજી રાજી થઈ જાય છે. જ્યાં રાજી થાય અને નંદ બાવા કેવા લાગ્યા કે આપ અમારે આંગણે આવ્યા જ છો તો અમારા બાળકોનું નામ હજી પાડ્યું નથી, તો તમે નામકરણની વિધિ તમે કરો. ગર્ગાચાર્યજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે હું નામ પાડવા જ આવ્યો હતો, પણ આ તો સામે હાલીને તમે કીધું. ગૌશાળામાં ગૌમૂત્રથી લીપણ થયું. રોહિણીજીના ખોળામાં ભગવાન કૃષ્ણ છે, લાલનજી છે, અને જશોદા માના ખોળામાં બલરામ ભૈયા છે, દાઉજી મહારાજ. ગર્ગાચાર્યજી મહારાજ કેવા લાગ્યા કે આ ખોળામાં જશોદા માના ખોળામાં જે છે એ બહુ બળ કરે છે, એ બહુ જોર છે એનામાં, એ ખોળામાં રહેતા નથી, એટલે આપણે એનું નામ રાખશું બલરામ. અને હવે વારો આવ્યો ભગવાન લાલનજીનો. ભગવાન લાલનજી કેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું હજી ઓળખી નથી શક્યો કે નામ તો કોનું હોય? જેનો નાશ હોય એનું નામ હોય. મારું નામ તારા ક્યાંય પંચાંગમાં નહીં આવે. જ્યાં આંખો બંધ કરી અને સમાધિમાં જોયું, બધા ગ્રહોના દર્શન થયા, કોઈ ગ્રહ સ્થિર રહેતા નથી. અને વિચાર કરવા લાગ્યા કે આ નામ આ બાળકનું આવતું કેમ નથી. સમાધિમાં જ્યાં જોયું, બધા ગ્રહોમાં ભગવાન લાલનજીના દર્શન થયા, અને પોતે ગોકુળમાં બેઠા છે, ગૌશાળામાં બેઠા છે, એ દર્શન થયા. અને પોતાને ખ્યાલ આવી ગયો કે આ સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. ભગવાને માયાને આજ્ઞા આપી કે તું ભૂદેવને વળેકને કર, ભૂદેવ બધો ખુલાસો કરી નાખશે. અને કેવા લાગ્યા કે આનું નામ આવતું નથી, કે આ છે કેવો કે કાળો. તો કાળાને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે કૃષ્ણ, કે આપણે જેવો છે એવો જ એને બોલાવી, એટલે એનું નામ પડ્યું કૃષ્ણ. જ્યાં કૃષ્ણ નામ બોલ્યા ત્યાં ભૂદેવની, ગર્ગાચાર્યજી મહારાજની જીભ છે એ ખુલી ગઈ, અને કીધું કે એક મુકુંદ એવું નામ પડશે, એક ભક્તવત્સલ એવું નામ પડશે, એક રણછોડ એવું નામ પડશે, તારા 1000 નામ તારા દીકરાના પડશે, એક અચ્યુત એવું નામ પડશે, એક મુકુંદ એવું નામ પડશે, એક ગોપાલ એવું નામ પડશે. એટલે જ આપણે બોલી છીએ ને કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે નંદનો
કિશોર ત્યાં નામ લખવી કંકોતરી કોઈ કહે નંદનો કિશોર ક્યાં નામે લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર ત્યાં નામે લખવી કંકોતરી હરિ તારા નામ હજાર નામ ક્યાં નામે લખવી કંકોતરી. હે મથુરામ મોહન તો ગોકુળ ગોવાળીઓ મથુરામ મોહન તું ગોકુળે ગોવાળીઓ. હે મથુરામ મોહન તો ગોકુળ ગોવાળીઓ મથુરામ મોહન તું ગોકુળે ગોવાળીઓ. હે દ્વારિકાનો રાજા રણ છોડ ત્યાં નામે લખવી કંકોતરી દ્વારિકાનો નાયણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ ત્યાં નામે લખવી કંકોતરી હરિ તારા છે હજાર નામ ક્યાં નામે લખવી કામો કરાને રૂપ ધરાને કંકોતરી. રૂપો જગાયને કામો કરાને રૂપ ધરાને રૂપો જગાયને. હે અંતે તું એકનો એક ત્યાં નામે લખવી કંકોતરી અંતે તું એકનો એક ક્યાં નામે લખવી કંકોતરી. શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ 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 નારાયણ. હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. બોલીએ દ્વારિકાધીશ કી જય. 5 મિનિટ પૂરતો મધ્યાંતર ફરી બધા કથા મંડપમાં કથા શ્રવણ કરવા આવી જાય. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોપાલ બોલો ગોવિંદ બોલો. બોલીએ બાલકૃષ્ણલાલ કી ભાગવત ભગવાન કી. અરે ગોટેજા પરિવારની આંગણે ભજન ભોજન અને ભક્તિની ભાગવત કથા એમાં પધારેલા બધા ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ બોલો. અવાજ નથી આવતો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આજે સાંજે ગિરિરાજને 56 ભોગ ધરાવ્યા છે. 56 ભોગની સરસ મજાની આરતી થશે. એ ગોટેજા પરિવારના ભાઈઓ આરતી વખતે ક્યાંય આગા પાછા ન થાય, આરતી વખતે હાજર રહીએ. વિશેષમાં આવતીકાલની એક મારે જાહેરાત કરવી છે. આવતીકાલે આ ગોટેજા પરિવારને આંગણે દ્વારિકાનો નાથ 56 કોટી યાદવ સાથે 4 મંગલ ફેરા ફરવા માટે અત્રે આદેશ રવિરાંદલ માત ખોડિયાર માત ભક્ત શ્રી જલારામ બાપાની સુરાપુરા દાદા નાનજી બાપાની
પિતૃ દેવની દયાળુ દુધેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજે 5મો દિવસ ગોટેચા પરિવારને આંગણેથી આ ભાગવત સપ્તાહ, અને એમાંય આજે તો ગોવર્ધન ઉત્સવ. કારણ ભગવાનની દિવ્ય લીલા, ભાગવતનો 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. ભાગવતનો 10મો સ્કંદ, બાપુ વધારો બેકિંગ ગયો મારે વાલા. ભાગવતનો 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. અને હૃદયની કથા કેટલી સાવધાનીથી સાંભળવાની હોય. હમણાં એક એવા પ્રસંગો આવ્યા હતા, આપણે સવે સાંભળ્યા. નંદ બાબાનો દરબાર જાણે તીર્થ બન્યો હોય. નંદ બાબાને યશોદાજી ખૂબ દાન આપે છે, સોના રૂપા હીરા માણેક. એટલે નંદ બાબા કહેવા લાગ્યા, યશોદા આ સાધુને બ્રાહ્મણોને મન મૂકીને તું દાન દે છે, સારું છે. યશોદામાં કહેવા લાગ્યા, તમને ખબર નથી? તો કે ના, આપણે આપણા ગુરુદેવના સત્સંગમાં બેઠા હતા અને ગુરુદેવે શું કીધું હતું કે ભગવાન બધાયને એક સમય એવો આપે કે ખૂબ પૈસો આપે, અને જ્યારે પરમાત્મા ખૂબ પૈસો આપે ને ત્યારે ખૂબ વપરાય. અને એક સમય એવો આવશે કદાચ તમે બચત કરવા ધારશો ને તોય બચત નહીં થાય પરમાત્માએ. અને યાદ રાખજો, આ સપ્તાહમાં ને એમાં તો ભગવાનની દયા હોય ને તો આ પૈસો વપરાય. પવિત્ર પૈસો ઘરમાં આવ્યો હોય તો પવિત્ર કાર્યોમાં વપરાય. નહીતર શરાબ સુંદરી તમે જોતા નથી? આજના જમાનામાં આ જનરેશન બધું બગડી ગયું છે. સત્યનારાયણની કથા ન થાય, ભાગવત કથા તો એક બાજુ રહી, સત્યનારાયણની કથા ન થાય. બહુ સુંદર કથા છે. જશોદામાને આંગણે બધા જ ગોવાળિયા અને ગોપીઓ દોડી દોડીને આવે, લાલાજીના દર્શન કરે. જશોદામાં કહેવા લાગ્યા, કેટલા જન્મના મારા પુણ્ય કે ભગવાને મને 60 વર્ષની ઉંમરે દીકરો દીધો. અમારે વૈષ્ણવમાં તો કીર્તન બોલાય છે. કન્નોણા વિસ્તારમાં તો મેં બહુ સપ્તાહ હોય ત્યારે બધા વૈષ્ણવો બોલતા હોય, ગોકુળ આવ્યું છે મારે આંગણે, એક વાર આવો મહારાજ. ગોકુળ આવ્યું છે મારે આંગણે, એક વાર આવો મહારાજ. તાલી પાડો બધા. અમે પ્રેમે પધારો મારા, એક વાર આવો મહારાજ. તમે પધારો મહારાજ, એક વાર આવો મહારાજ. સવારમાં તમે જે પૂજા કરતા હો ને લાલનજીની, પછી હું તો દરરોજ ગાઉં છું મારી ઘરે, પણ ઠાકોરજીનો શ્રૃંગાર થઈ જાય ને પછી એકલા એકલા બોલાય, લીલોડા વાસની વાસળી વઢાવી દઉં, લીલોડા વાસની વાસળી વઢાવી દઉં. પ્રેમે વગાડો મહારાજ, એક વાર આવો મહારાજ. ગોકુલ આવ્યું છે મારે આંગણે, એક વાર આવો મહારાજ. ગોકુળ આવ્યું છે મારે આંગણે, એક વાર આવો મહારાજ. એ ભગવાન મહારાજ સુખદેવજી મહારાજ, વિચાર તમે કરો કે નંદ ઘરે આ નંદ ભયો થતો તો ને ત્યારે સુખદેવજી મહારાજના શરીર માથે એક વસ્ત્ર નથી અને પોતે નાચ્યા છે.
અને આ કથા કરતા 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 એટલા આનંદમાં આવી જાય, એને સમાધિ લાગી જાય, પડી જાય. બ્રાહ્મણો જગાડે, ગુરુદેવ તમે તો ભાગવતની સપ્તાહ કરો છો, ક્યાં પહોંચ્યો સમજાઈશ? ખબર નથી. આ ભગવાનની કથા છે. ભગવાન ધીમે ધીમે મોટા થયા, એના બધા બાલ મિત્રો થયા. સ્તોક, તનસુખો, મનસુખો, મધુમંગલ, શ્રીદામો, આ બધા ભગવાનના. એટલે કનૈયો કહેવા લાગ્યો, એલા તનસુખા તું દુબળો કા, એલા મનસુખા તું સાઠિકા જેવો કા, એલા શ્રીદામા તારા શરીરમાંથી લોહી કેમ નહીં? બધાય મિત્રો કહેવા લાગ્યા, લાલા તારી ઘેરે 9 લાખ ધેનું દૂજે. નંદ બાવાની ઘેરે 9 લાખ ધેનું દૂજે, અને અમારી ઘરે કનૈયા કાંઈ છે નહીં. હે લાલો કે તો ચોરીને ખવાય, ચોરી કરવા જાય ને પકડાઈ જાય તો લાલો કે બધાને મંત્ર આપું, આ મંત્ર બોલજો એટલે તમે નહીં પકડાવ. કયો મંત્ર? કફલ કફલ. અને તમને કહું છું કે તમારે ચોરી કરવી હોય તો આ મંત્ર બોલજો, પણ રેવા દેજો ભાઈ સાહેબ. કનૈયો ના પાડે છે, કફલ ખરાબ ફળ. મહારાજ બધા જ ગોવાળિયાઓ, કોઈ ગોપી જળ ભરવા ગઈ હોય, કોઈ ગોપી બગીચામાં ગઈ હોય, કોઈ ગોપી ગૌશાળામાં હોય, અને ટુકડી આવે, કફલમ 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 કફલમ. હે દહીં ખાય, દૂધ ખાય, ઘી ખાય, માખણ ખાય, વળી ઠામડા બધા જ ફોડે, ગોળા ફોડે, અને ગોપી જશોદામાં પાસે આવે, માં કાલે તારો લાલો મારી ઘરે આવ્યો, મારા ઘરમાં કાંઈ રહેવા ન દીધું. મારા ઘરમાં એક ગોપી કહેવા લાગી, માખણ ખાઈ એનો વાંધો નહીં, પણ ભાંડમ ભિન્નતી માટલા ફોડે છે. એક ગોપી કહેવા લાગી, માં માખણ ખાઈ એનો વાંધો નથી, પણ મરકાન ભોક્ષ્યન વાંદરાઓને ખવડાવે છે. માં જશોદા કે ગોપી મારો લાલો તારી જેવો નથી. મારો લાલો તું મંદિરે, તારી સાસુ મંદિરે ગઈ હોય અને પાછળથી હવેલીએ ગઈ હોય અને પાછળથી તું છાની મુની ખાઈ લે, એવો મારો લાલો. મારો લાલો પેલા બીજાને ખવડાવે. સમજાઈશ? સાંભળજો, ભગવાનના ઘરનું માખણ. આહા જશોદામાં કનૈયા ખબર છે મારો છોકરો જ ચોર છે, પણ ઘરના છોકરાને ચોર કહેવાય. કારણ છગન મગન સોનાના, ગામના છોકરા ગારાના, પાડોશીના પિત્તળના. મારો છોકરો તોફાન કરે જ નહીં. આ બધાય જશોદામાં એમ કે, પણ તારા છોકરાએ બાજુવાળાના છોકરાનો તોલો તોડી નાખ્યો, હમણાં દવાખાને લઈ ગયા, તોય આ જશોદા ના પાડે. મારો લાલો. વળી ગોપી જાતી જાતી શું કે ખબર છે? લાલા કાલ પાછો મારી ઘરે આવજે. શું કહે? અને એમાંય જ્યાં લાલો આવે, આ કથા બેનો તમને કીધે રાખું ને તો રાતના 12-1 થાય. પણ હવે જ્યારે ગોટેચા પરિવાર બીજી કથા કરે ને ત્યારે આપણે બહુ લાંબી લાંબી કથા કરવી છે. અને નાનજી બાપાની કૃપા થાય જ. આ પરિવાર યાદ રાખજો, ભવ્ય અને દિવ્ય આયોજન આવતા સમયની અંદર કરાવશે. યાદ રાખજો મારા શબ્દો, કે મુકુંદ દાદા બોલ્યા છે. કારણ જે કુટુંબની અંદર 5-5 સપ્તાહ થઈ હોય અને બાપા આનંદ કરાવતા હોય, તમે વિચાર કરો. મેં હમણાં જ રસિકભાઈને કહેતો હતો, ભાઈ રાજુભાઈને, ભાઈ નથી થતું બાપા. પૈસા વાળા તો ઘણાય આવે છે, ઘણાય તારીખો લેવા આવે અને ગોટે ચડે, પણ મને આજ ભાઈએ વાતચીત કરીને, આપણે ભાઈ રાજુભાઈથી નાનો ભાઈ કેવો, હે હા, એ ભાઈએ મને બહુ સરસ મારા ઉતારે મુકામે આવ્યા. મન કે દાદા કુટુંબમાં ભાઈઓમાં એટલો બધો સંપ છે ને. અમારે તો ધારો કે ત્રણેય ભાઈઓને હંપ હોય,
પણ અમારી બાયુ ને એટલો બધો હંપ છે ને, એકબીજા વિના બાયુ રહી નથી શકતી. આ સત્ય ઘટના. હું જમવા આવતો હતો ત્યારે, મને પ્રસાદ લેવા આવતો હતો ત્યારે મને એ ભાઈએ વાતચીત કરી. મેં કીધું ભગવાન, મોટામાં મોટો પૈસો આ છે ભાઈ, નકર નથી ભાઈઓને ભરતું, નથી બાયુને ભરતું. મોઢા ચડાવીને બેહે, કથા કરો તોય રિહાય, 5મે દિવસ સમાધાન થાય. હું કામના સમજાય? કાનુડો તો આવે. અને અમે જમવા બેઠા હોય, અમારે બેન રાજુભાઈના ધર્મપત્ની, બધી બહેનું, રસિકભાઈ, બધા દાદા ભૂદેવો જમજ્યો જમજ્યો જમજ્યો. બ્રાહ્મણોને સાધુઓને જમાડ્યા પછી આ ગોટેચા પરિવાર જમે છે. ભલા માણસ, આશીર્વાદ મોઢેથી ન દેવાય, અંદરથી નીકળી જાય. મોઢેથી દઈ એમાંય ફેર, તારું ભલું થાય. અને અંદરથી બાકી તો હું તમને કહું, પૈસા તો ઘણા મોટા આયોજન કરે, પણ વાહડા જેવા ભાવ જ પૂછવા ન આવે. ખબર છે ને વ્યાસભાઈ? પહેલે દીક પાઉંભાજી, બીજે દીક પાઉંભાજી, ત્રીજે દીક પાઉંભાજી. એલા પણ હવે આ કેટલાક દી પાઉંભાજી ખાવા? મારે ઘેરે મોહન મલપતા આવારે મારે ઘેરે. તાલી પાડો. મહિને તો મોતીડે રે વધાય વારે મારે ઘેરે પુરુષો તમ પધાર્યા રે મારે. બોલો. હું કે એ ગોપી એમ કહે, જેને બોલવું એ બોલવા દેજો. રે પડ્યું મારે નંદ ના કુંવર સાથે પાનું રે પડ્યું મારે હૃદયના કુંવર સાથે પાનું રે. હવે હું તો કેમ કરી રાખું છાનું રે. હું તો રે દૂરી જાના બોલે એને બોલવા દેજો રે. દૂરી રે વાલા મારા હૃદય કમળમાં તમે રે જોરે વાલા મારા હૃદય હે મારે ઘેરે મોહન. હવારમાં બોલી જાવ ને બેનું, આખો દી હધરી જાય. ક્યાં આવજો? મારે ઘેરે મોહન મલપતા આવ્યા રે મારે. ગોપીઓ કહેવા લાગી, કાનુડા, અમારે તારી સાથે પાનું પડ્યું છે અને હવે જગતમાં કેમ કરીને છાનું રાખી. મારા જશોદામાં કે ગોપી એમ ન માનું તો એને માખણ મોઢે વાળે પકડી લઈ આવીને તો માનું. હા, એમાં એક પ્રભાવતી નામની ગોપી કહેવા લાગી, કાંઈ વાંધો નહીં, આવે મારી ઘરે જોઈ લઉં. કનૈયો કે એમ, આને બહુ અભિમાન થયું લાગે છે. કાલ
બીજે દિવસે રામજી મંદિર ચોકમાં બધા ગોવાળિયા ભેગા થયા. કનૈયા આજ કોના ઘરનો વારો? કનૈયો આંગળી ચીંધીને કે પ્રભાવતીના ઘરના કે છોકરા તારા ઘરનો વારો. પ્રભાવતીનો છોકરો કે વેલકમ વેલકમ. કનૈયો કે હું વેલકમ? કા તારી માં છે માથા ભાઈ પકડાઈ જાઉં તો ધંધો બંધ થઈ જાય. સાંભળો, કનૈયો કે તારી માં જ્યારે પાણી ભરવા જાય ને ત્યારે તું કહેજે. અને પ્રભાવતી પાણી ભરવા ગઈ. પ્રભાવતીના છોકરાએ અવાજ કર્યો અને બધા જ ગોવાળિયા આવ્યા પ્રભાવતીને ઘેરે. હો આ હા હા કફલમ કફલમ કફલમ. પછી ફળિયામાં ઊભા રહીને કહે આ અભિમાનીના ઘરનું કોઈ ખાતા નહીં. ગોવાળિયા કહે તે અહીં મહેમાનથી નહીં વાસી ખાવું નહીં થઈ. બને એટલી તોડફોડ કરો. દૂધ છે ઢોળી નાખો, માખણ ઢોળી નાખો, છાશ ઢોળી નાખો, દહીં ઢોળી નાખો. કને બધું ઢોળ્યું ફોડ્યું. કનૈયા હવે બિચારીના ઘરમાં કાંઈ નથી. કનૈયો કે બિચારી કાંઈ નથી. ફ્રીજ છે? તો કે હા કેલ્વિનેટરનું છે. તો કે તોડી નાખો. હશે એની ઘરે ફ્રીજ? સાંભળજો. ટીવી છે? તો કે હા એલજી નું છે. એ કે તોડી નાખો. કીધું હશે? હા. જ્યારે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ વહુ કે દીકરાથી કે છોકરાથી ફૂટી તૂટી જાય ને, વોશિંગ મશીન કે ગમે ઈ, તો ખારા ન થતા મનમાં રાજી થાજો કે પરમાત્માની કૃપા હશે, આ કાંઈક નડતર બનવાનું હશે એટલે અમારે નુકસાની ગઈ. રાજી થાજો. વહુ માથે ખીજાતા નહીં, વહુને વડકા ભરતા નહીં. હા, કહેવાનો અર્થ ઈ છે મારા ભાઈ બેન. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા. ગોવાળિયા કે લાલા હવે આના ઘરમાં કાંઈ છે નહીં. લાલો કે થોડુંક માખણ લાવો. માખણ દીધું. પ્રભાવતીના ઘરના પગથિયા આમ હતા. લાલાએ લઈને લગાવી દીધું. ભલે પડે ભફાંગ કરતી. માખણ લગાવ્યું. કનૈયા હવે બિચારીના ઘરમાં કાંઈ છે નહીં. સિક્કા ઉપર થોડુંક માખણ છે, નિસરણી છે નહીં, ટેબલ છે નહીં. કનૈયો કે બધા છોકરા ઘોડી વળો. ગોવાળિયા ઘોડી વળ્યા, એકની માથે બીજો. અને જ્યાં ઉતારવા જાય ત્યાં તો પાડોશે ને ગોપી પ્રભાવતીને જમનાજીએ જઈને કે એલી વાતુડી, વાતુના તડાકા મારમાં તારી ઘરે વાવાઝોડું આવ્યું. અને પ્રભાવતી દોડી માથે બેડું લીધું અને જ્યાં અવાજ આવ્યો ઝાંઝરનો, આ હા હા હા, ત્યાં તો પ્રભાવતીનો છોકરો કે ભાગજો મારી માં આવી. ત્યાં તો ઘોડી છટકી ગઈ અને પ્રમુખ લટકો કનૈયો. પ્રભાવતી કે જોયું ને હું કોણ? હમણાં માં જશોદાને કહી દઉં. બાવડું ઝાલી અને પ્રભાવતી જશોદામાં પાસે લઈ જાય. ગોપીઓ બધી ભેગી થઈ અને ગોપીઓ કહેવા લાગી અમારે ફરિયાદ કરવી છે, હવે ગોકુળમાં રહેવું નથી. કા પ્રભાવતી તું તો મોટી ગોપી કહેવા. તે કનૈયાને પકડી લીધો રંગે હાથ અને એક ગોપી કહેવા લાગી સરસ મજાનું કીર્તન છે, બે લીટી બોલાવું. મોરારી બાપુ જેને મહાન ગણતા એ મોહનદાસ બાપુ કનેસરા વાળા હરેક વ્યાસગાદીએથી એને હું યાદ કરું છું. એની પાસેથી મેં આ કીર્તન ઉતારેલું. હું નોકરી કરતો પોસ્ટ માસ્ટરમાં, તાર માસ્ટર સાહેબમાં વાસાવડ. અને ત્યારે આ બાપુ બહુ સરસ બોલતા કે ગોપી ફરિયાદ કરવા કેમ ગઈ. મેં કીધું બાપુ મને ઉતારી દો ને. મને કે ઉતારી લ્યો તમે. અને બધી વ્યાસપીઠમાંથી બાપુને યાદ કરીને બોલું છું. કેવું કીર્તન કે માત જશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. માત જશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. ગોકુળમાં હવે કેમ રેવાશે, ગોકુળમાં હવે કેમ રેવાશે. માવજી ચોરે મય ધીરે ધીરે માવજી ચોરે મય. માત જશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં.
એક ગોપી કહેવા લાગી કે મારે જશોદા માને કેવું છે. શું? આજ સવારે હું વેલી ઉઠી ગાવડી દોવા ગઈ. આજ સવારે હું વહેલી ઉઠી ગાવડી રોવા ગઈ. કોણ જાણે ક્યાંથી આવ્યો કાનો, કોણ જાણે ક્યાંથી આવ્યો કાનો. સંગમાં કડલા લઈ ધીરે ધીરે સંગમાં કડલા લઈ. માત યશોદાજી માનતા નથી, નંદને કહેવાય નહીં. હવે સાંભળજો, છેલ્લી લીટીમાં બોલ્યા, બગાડતો નહીં ભાઈ. માખણ ખાધા ને દૂધડા પીધા, ડાબરા ભરીને દહીં. માખણ ખાધા ને દૂધડા પીધા, ડાબરા ભરી દઈ. ક્યારે ભગવાનને કહેવાય કાનુડા 50, 60, 70 જેટલી મારું આયુષ્ય હોય ને એમાં એક વાર મારા મનરૂપી માખણની ચોરી કરવા આવજે. તમે જેની પૂજા કરતા હો ને, તમે રામની, કૃષ્ણની, શિવની, જલારામ બાપાની, એને દરરોજ 11 વાર બોલાય. પૂજા પૂરી થયા પછી હે પ્રભુ, હે ભોળાનાથ, હે રામજી, હે કનૈયા, તમે મારા હૃદય કમળમાં વાસ કરો, તમે મારા હૃદય કમળમાં વાસ કરો. સાંજે સુવો ને ત્યારે કહેવાય હે ભોળાનાથ, જો સવારે તું મને જગાડીશ ને તો હું ચોક્કસ તારા દર્શન કરવા આવીશ. જો તું મને નહીં જગાડ ને તો મારા જય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ સવારે જાગો એટલે દર્શન કરવા જવું જોઈએ. સમજાય? છેલ્લે સુવા ટાણે કાંઈ નહીં તો 6 વાર રામ રામ બોલીને સુઈ જવાય. કેટલી વાર? રામ 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 રામ. તમે ટ્રાય કરજો. નીંદર ન આવતી હોય, મન ઘોડા બહુ કરતું હોય ને, બહુ અશાંત રહેતું હોય ને, તો તમે ટ્રાય કરજો. રામ 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 રામ. આખું મન છે ઘેરાવા. અને આજ મોટી સમસ્યા એ છે, માણસને 24 કલાકમાંથી અડધો કલાક કે કલાક બાકી ન રહ્યું રાજા નંદનું નાણું. સર્વે ગયું સોપાનજી, કોઈનું કાંઈ રહ્યું નથી. આમાં તો કહેવાય ને, હીરો પડ્યો મેદાનમાં, માલમી હોય મેળવી લે. ગોટેચા પરિવારે કામ કાઢી લીધું કહેવાય. સમજાય? કાલની કોઈને ખબર નથી. અને આ કેટલા દિવસ? 2 દિન કા जग में मेला, 2 दिन का जग में मेला, 2 दिन का जग में मेला. सब चला चली का खेला, सब चला चली का ખેલા. અરે હમણાં કંડોળા કથા થઈ હતી હાથોદળ. મારી બેન દમયંતી બેન સામે બેઠા હતા કથા સાંભળવા. ક્યાં? હરિભાઈ સુદામા બનતા હાથોદળ વાવડી કથા હતી નાનજી બાપાના પ્રાંગણમાં. ક્યાં? સમજાય? આજ હું કથા કરવા આવ્યો, કોને ખબર છે કાલની? ભાવથી ગાઓ, ભાવથી ગાઓ, મજા આવશે.